પરજ્યા સોની જ્ઞાતિની વિરલ વ્યક્તિઓ અને પ્રાંત સ્મરણીય પરમ આદરણીય પરમ પૂજ્ય દેવી સન્નારીઓ, વીર માતાઓ, ધૈર્યવંત પતિપરાયણ ગૃહિણીઓ, લાખીણી ભગીનીઓ અને સેવાભાવી સારા પાડોશીઓની હરોળમાં જેનું નામ તેરના અનેક સત્કાર્યો દ્વારા તેજસ્વી સિતારાઓની જેમ જળવી રહ્યું છે, તેવા ભાણવડ નિવાસી દૂધીબેન દામજીભાઈ વાયાનું સોની સમાજમાં તેમજ અન્ય જ્ઞાતિઓમાં અને તેના પરિવારની ઉન્નતિના પાયામાં જબરું યોગદાન છે. શ્રી દૂધીબહેનનો જન્મ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છત્તર ગામે સોની કરશનભાઈ જયરામભાઈ ઘગડાને ત્યાં ઈસવીસન 1970 થયો. એના માતાશ્રીનું નામ માણેકબેન. તે વીરજી માધવજી ધાણક ગીંગડીવાળાની દીકરી. શ્રી દૂધીબેનના માવતર મૂળ ધ્રાંકાથી છત્તરમાં વસેલા જેતા જેઠા ઘગડાના 4 દીકરા વાલેરાભાઈ, નારણભાઈ, કાનજીભાઈ, જેરામભાઈ. જેરામભાઈના 5 દીકરા હરજીભાઈ, કરશનજીભાઈ, માધવજીભાઈ, વિઠ્ઠલભાઈ, ઓધવજીભાઈ. જેતા બાપાને પરિવાર આજે ખૂબ ફૂલ્યો અને તે ભારત સિવાય આફ્રિકા, ઇંગ્લેન્ડ, માડાગાસ્કર, દુબઈ અને બહેરીન જેવા ઘણા દેશોમાં જઈ વસ્યો છે. છત્તર નાનકડું ગામ એટલે આવડો મોટો પરિવાર ત્યાં ગામડામાં રહીને શું કરે? કરશન બાપાને ત્યાં દૂધીબેન, અમૃતલાલભાઈ, દિવાળીબેન અને બાબુભાઈ અને વૃજકુંવરબેન આ 2 દીકરા અને 3 દીકરીનો જન્મ થયો. છત્તરવાળું ઘગડા કુટુંબ નિરાભિમાની, આવ્યા ગયાની આદર સત્કાર કરનાર, પરોપકારી, સેવાભાવી, ધાર્મિક વૃત્તિનું અને ઉદાર દિલ એટલે તેને ત્યાં કાયમ કોઈ ને કોઈ અતિથિ હોય જ. મોટો પરિવાર, 100 સગાના સગા, 5-7 ગામોની ઘરાકી એટલે દરેકને પ્રેમ ભાવ જાળવવો પડે. સમાજમાં જેની ગણના મોટા ઘરની થતી હોય, મોટા ઘરનો મોભી આજુબાજુના પંથકમાં 5માં પૂજાતો હોય એવો નામાધારી અને મોટા માર્ગ ઉપર જેમનું ગામ આવેલું હોય તે ઘરનાને પારાવાર હાલકી ભોગવીને હસતું મોઢું રાખવું પડે. પણ આવી મોટપ ભગવાન દરેકને આપતો નથી. ધનના ધન ઘા તો જે ખમી શકે તેના ઉપર જ ધણ પડે. કરશન બાપા અને માણેકમાં પરમાત્મા ઉપર અપાર શ્રદ્ધા રાખનારા હનુમાનજી મહારાજના વંશજ ધુમલીના જેઠવા રાજવંશમાંથી ઘગડા શાક જુદી પડી એટલે આ કુટુંબને ભગવાને ભક્તિભાવ તો આપ્યો જ છે. સાધુ સંતોનો આદર સત્કાર કરવો, દેવાય તેટલું દાન દઈ બીજાને ઉપયોગી થઈ તેના દુઃખમાં ભાગ લેવો એ એમનો જીવન મંત્ર હતો. તેને પોતાના સંતાનોમાં ઠાંસીને સદગુણનું સિંચન કર્યું. પહેલું સંતાન દૂધીબેનનો જન્મ થયા પછી એના ઘરમાં કોઈ દેવી શક્તિનો વાસ થયો હોય એવું બંને માણસોને લાગ્યા કરતું. સાક્ષાત જોગમાયા મહાશક્તિનો અવતાર હોય એવી સૌમ્ય અને તેજસ્વી મુખ મુદ્રા, પાણીદાર ચમકતા નેત્રો, ભવ્ય લલાટ, સવળોટું શરીર, કાળા ભમર રેશમ જેવા મુલાયમ વાળ અને નાની ઉંમરે મોટી શાન ભાન હોય અને દરેકના મુખમાંથી શબ્દો સરી પડતા કે આ કોઈ દેવી આત્માનું પ્રાગટ્ય છે. આવી આવનારી દીકરીને દીવડીની ઉપમા આપી શ્રી કવિ રાજુભાઈ બારોટ ચલાખરાવાળાએ કાવ્યમાં લખ્યું છે: દીકરી તો એવી દીવડી જે 3 પંખાને તારે, આનંદ મંગલ ઉત્સવ આવે દીકરી હોય જે દ્વારે. પોષી પૂનમે પારેવડીશી, ભલું ભાઈનું ભાંખે, વાટ વીરાની જુએ જાગતી, જે ખીર પૂરી નહીં ચાખે. લાકડાના લગનને ટાણે, રૂડા ઢોલને વાજા વાગે, વરઘોડો તેદી સુનો સુનો, લુણવંતી વીણ લાગે. બળેવને દી બાંધવ પાસે દોડી દોડીને આવે, તન મન ધનની રક્ષણહારી, અમર રાખડી લાવે. પારકું ધન છે એવું પેખી, અવગણના ના કરજો, દેવ કહે છે દીકરીના, ભલા ગુણને ઉરમાં ધરજો. માતા પિતાને વહાલસોઈ દીકરીનું નામ દૂધીબેન રાખ્યું. એ સમયે દીકરીનું એ ભણાવવાની ભાવના લુપ્ત થયેલી એટલે કન્યા કેળવણી ઉપર કોઈ લક્ષ આપતું નહીં. દીકરો પણ 2-4 ચોપડી ભણી કામ ધંધે લાગી જાય એટલે ભયો. ડિગ્રીની તો કોઈને ખબર જ નહીં. દૂધીબેન દિન પ્રતિદિન મોટા થવા લાગે. એની 5-7 વર્ષની ઉંમર હશે ત્યારે કોઈ સંત મહાત્મા છત્તરમાં આવી ચડ્યા. ગામમાં એક ઘેરથી બીજે ઘેર ફરતા તેઓ કરશન બાપા સોનીને ઘેર આવ્યા અને મોટા અવાજે કહ્યું: આ લેખ
નાથ સંપ્રદાયના સાધુ મહારાજની હાથી જેવી અલમસ્ત કાયા, રક્તવર્ણના લાલ ગુણ નેત્રો, સાવજ જેવી મુખ મુદ્રા અને મોટું મસ્તક, પવનમાં લહેરાતી જટા, કંઠમાં રુદ્રાક્ષના મોટા પારાની માળા, આખા શરીરે ભસ્મનું લેપન, વૃક્ષ સ્થળ ઉપર કાળા કોરડાના બંધ, કમરે લટકતા 2 ટોકરા, હાથમાં ચીપિયો અને ખપ્પર, પગમાં ચાંખડી અને કડલા પહેરેલ અવધૂતને ભાળી નાના બાળકો નાસભાગ કરી મૂકતા. ત્યારે કરશન બાપાની બાળકી દૂધીબેન પોતાની રમતમાં એક ધ્યાન હતા. સોનીના ફળિયામાં પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હતો. આ પ્રવાહને રોકવા માટે દૂધીબેને આજુબાજુમાં પડેલ માટી ભીની કરી અને તેણે પાળ બનાવી. આ પાળમાંથી વહેતું પાણી આગળ વધતું અટકી ગયું અને એક જગ્યાએ ભેગું થવા માંડ્યું. ક્યાંક પાણીના દબાણથી પાળ તૂટતી કે તરત તેઓ બીજી માટી ગામડામાં નાખી ગાબડું પૂરી દેતા. તેઓ પાળો બાંધવામાં એટલા મશગુલ હતા કે સંતના મોટા અહાલેખ અવાજે કે તેના બિહામણા ચહેરાએ એના ઉપર જરાય અસર ન કરી. આ જગ્યાએ બીજું કોઈ બાળક હોત તો ચીસાચીસ કરી મૂકત અને મુઠ્ઠીઓ વાળી ભાગવા માંડે. એટલે એને બદલે દૂધીબેન સંત સામે જોઈ મુખ મલકાવી રહ્યા. કોણ જાણે પૂર્વજન્મની કોઈ ઓળખાણ ન હોય. નાથ સંપ્રદાયના અવધૂત જોગીને આંગણે ઉભેલા જોઈ કરશન બાપા અને માણેકમાં ઘરમાંથી બહાર આવ્યા અને 2 હાથ જોડી જોગીને મહારાજને પ્રણામ કરી આશીર્વાદ માંગ્યા. સાધુને ઓરડીમાં બેસાડી બંને માણસોએ એનો આદર સત્કાર કર્યો. યથાયોગ્ય દાન દક્ષિણા અને ભિક્ષાથી આ સંતને રાજી કર્યા. એટલે મહાત્માને આંગણામાં રમતી દીકરી દૂધીબેન સામે જોઈ કહ્યું, मैया तुम्हारी ये बालिका पूर्व जन्म की पुण्यशाली महात्मा है. वो विरल आत्मा है. ये बड़ी होकर अपना जन्म सार्थक करेगी. आज वो मिट्टी का ढेर बना रही है, उसी तरह उसके हाथ से पुण्य की पार बनेगी. वो अपार दान देगी, अनेक सत्कार्य करेगी, अनेक का कल्याण करके उसके हाथ से होगा. देवी शक्ति क्या नहीं कर सकती. साधु महाराजની આવી ભવિષ્યવાણી અને એણે આપેલા શુભ આશીર્વાદથી કરશન બાપા અને માણેક માએ મહાત્માને પગે લાગી અંતરથી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, સંતના આશીર્વાદ સાર્થક થજો. અમે તો સામાન્ય સ્થિતિના ગરીબ માણસો છીએ. જગતમાં જન્મીને કાંઈ કરી શક્યા નહીં, પણ અમારા સંતોના હાથથી એવા સત્કાર્યો કરાવજે કે જે કાર્યોથી અમને મૃત્યુ પછી સદગતિ મળે. બાળ રમતા રમતા દૂધીબેનને બાલ્ય અવસ્થા પૂરી થઈ. બાળપણમાં બાલિકા તું ફફડ ફૂલડા વેરતી, નવરંગ ચોળી ચુંદડીને પ્રેમથી તું પહેરતી, ઢીંગલા ને ઢીંગલીના ગીતડા ગાતી હતી, પરજાણની પ્રચંડ સત્યુ સર્વદા સમર્થ હતી. તેની કિશોરી અવસ્થામાં પગ માંડ્યા. એવામાં દુનિયાદારીની સમજણ આવવા માંડી. ઈશ્વર ઉપર અડગ વિશ્વાસ અને ભક્તિભાવનો વારસો એના લોહીમાં પડ્યો હતો. એટલે એણે આડોશી પાડોશી અને બહેનપણી સખ્યો તેવી જ મળી. સારી સોબત નું કવિ વાત કરે છે, જેને જેવો સંગ રંગ બહુ એવો બેસે, જેને જેવો સંગ પ્રેમ પણ એવો પેસે, જેને જેવો સંગ કામ તેવા તે કરશે, જેને જેલો સંગ ઠામ તેવે જય ઠરશે. રૂડે સંગે રૂડો બને, બુરે સંગે બુરો બને, સારા મહેતના સંગથી ભાગ્યશાળી વિદ્યા ભણે. તુલસી जैसी भविष्यता तैसी मिले सहाय, आप न जावे ताहिए वो ही वहां चली आए. સારા ભાગ્ય હોય તો જ સારા માણસોની સોબત મળે. દૂધીબેને પોતાની બહેનપણીઓની સાથે પોતાના ભવિષ્યનું ઘડતર કરવા દેવાધિદેવ ભગવાન ચંદ્રમૌલીશ્વર મહારાજને પ્રસન્ન કરવા સાકરિયા 16 સોમવારના વ્રતનો પ્રારંભ પરમ ભક્તિભાવ અને આસ્થાથી શરૂ કર્યો. જોકે બાળપણમાં ગૌરી પૂજન, મોળા વ્રત, રવિવાર વગેરે વ્રત કર્યા હતા, પણ તે શા માટે કરવામાં આવે છે એની કોઈ સમજણ નહોતી. પણ આ વ્રત તો સમજી વિચારી સંસારી જીવનમાં પગ માંડવા માટેની તૈયારી રૂપ હતું. સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી સાકરની એક કણીનો પ્રસાદ મુખમાં મૂકી 24 કલાક અન્ન પાણી વગર કાઢવાની. કાંઈ પણ ફરાળ કે ફ્રૂટ જેવી કોઈ વસ્તુ મુખમાં મૂકવાની નહીં. બીજે દિવસે સવારે સ્નાન કરી શિવજીનું પૂજન કર્યા પછી પાણી પીવાનું. આ રીતે 16 સોમવારનું વ્રત શ્રદ્ધાથી પરિપૂર્ણ કર્યું. કહ્યું છે કે જે રાખે ટેક એને મળે અનેક.
પરમાત્માની ઉપાસનામાં એના નામ સ્મરણમાં અમોઘ શક્તિ રહેલી છે. તેને માટે કહ્યું છે કે રામ નામ કી ઔષધિ ખરી ખંતથી ખાય, તન પીડા વ્યાધિ નહીં મહારોગ મટી જાય. રામ નામ પ્રતાપ હનુ દ્રોણા ગીર લાયો, રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ ધ્રુવ અણટલ હુઈ રહ્યો, રામ નામ પ્રતાપ પાંડુકુળ ન કળંદ હૈયો. સોઈ રામ નામ રટન રસણ અનંત ભક્તજન ઉધરે, ઘર ધ્યાન ઈશકા શંક ઘર અજો રામ મુખ ઉચરે. 16 વ્રત અને તેનું ઉજવણું પરમ શ્રદ્ધાથી કરી દૂધીબેને શિવ પાર્વતીના આશીર્વાદ મેળવ્યા. આ વ્રત કર્યા પછી એનામાં કોઈ દેવી શક્તિએ નવચેતના પ્રગટાવી હોય એ રીતે એના રૂપની સાથે સદગુણ અને બુદ્ધિ ચાતુર્ય વિકસિત પુષ્પની જેમ ખીલવા માંડ્યું. એને ત્યાં અનેક વિદ્વાન સાધુ સંતો બ્રાહ્મણો કથાકારો બારોટો વગેરે આવતા અને ઉપદેશના જે હિત વચનો કહેતા તે તેને ઠાંસી ઠાંસી હૃદયમાં ભરી રાખ્યા. પ્રસંગોપાત કોઈ બાબતનું નિરાકરણ લાવવું હોય ત્યારે તેનો ઉકેલ તેમાં સહજ રીતે ઉકેલી દેતા. એટલે ઘરમાં અને આડોશ પાડોશમાં તેના બુદ્ધિ ચાતુર્યની ઠેર ઠેર પ્રશંસા થવા માંડી. પોતાને ત્યાં જે કોઈ મહેમાન આવતા તે પ્રભાવિત થઈ જાય ત્યાં દૂધીબેનના ગુણગાન ગાતા ધરાતા નહીં. આવો મારે દૂધીબેને મનોમન એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન મારું ભવિષ્ય હશે ત્યાં મને લઈ જશે. ત્યાં ગયા પછી મારે મારા સ્વામીએ મારા પરિવારે સમાજની આગલી હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી જન્મ સાર્થક કરવો છે. અત્યારે સોની સમાજમાં ઘણી નામાધારી વ્યક્તિઓ મોજૂદ છે, તેમ તમારા કુટુંબનું ગૌરવ વધે, મોટા ઘરમાં અમારી ગણતરી થાય એવી તૈયારી રાખી મારે સ્વસુર ગૃહે પગ માંડવા છે. પરમાત્મા મારી મનોકામના પરિપૂર્ણ કરે એવી માંગણી સાથે હું એક ભવ્ય રાજમહેલ જેવા આવાસની પણ જગદંબા પાસે આશા રાખું છું. સાગર દિલની ભાવના સાંભળતા શ્રી રામ, ધરજો મન વિશ્વાસ તો સુધરશે હરિ કામ.